આજની ધર્મકથા. પ્રણામ. વસંત તિલકા અને અંજના ચારણ મુનિ પાસે હાથ જોડીને ઊભા છે. ઘૂંટણીએ બેઠા છે અને શરણાગતિ સ્વીકારી એમની સન્મુખ તાકી રહ્યા છે, કારણ કે એમના મુખમાંથી જે નીકળી રહ્યું છે એ એટલું રસપ્રદ લાગે છે, એટલું મધુર લાગે છે કે એમને એવું લાગે છે કે આનાથી સુંદર આ જગતની અંદરમાં કોઈ સુખ ન હોઈ શકે. જે વ્યક્તિ પોતે ઉપશાંત થયો છે એ વ્યક્તિના મુખમાંથી નીકળતા શબ્દો એ આપણને ઉપશાંત કરે. આજકાલ અલંકારિક ભાષા, રાઇમ્સવાળા શબ્દો, વચ્ચે થોડું હાસ્ય ઉત્પન્ન થાય એવી કેટલીક વાતો, કેટલીક ચીચરી વાતો, આવું બધું સાંભળવા માટે જગત બહુ જ તલપાપડ થઈ રહ્યું છે. અને આવું સાંભળવાનો કોઈ અંત પણ નથી. એ ગમે તેટલું સાંભળશું આપણે ક્યારે તૃપ્ત નહીં થઈએ, કારણ કે બોલનાર જ્યાં સુધી આપ્ત પુરુષ નથી, બોલનાર જ્યાં સુધી પોતે ઉપશમને પામ્યા નથી, ત્યાં સુધી આપણને કોઈ કાળે ન તૃપ્તિ આપી શકશે, ન શાંતિ આપી શકશે, ન આનંદ આપી શકશે. એ ફક્ત કેટલીક મજા અથવા વિકૃત પ્રકારની એક ચેષ્ટા કરીને જશે. શ્રવણ એ ઇન્દ્રિયનો વિષય નથી, એ આપણે સમજવું પડે. કાનથી સંભળાય છે એની ના નથી, પણ કાન ફક્ત સાંભળવાનું માધ્યમ છે. એ પછીથી જે એની અસરો છે એ ચિત્તની અંદરથી નિષ્પન્ન થાય છે. અહીંયા આપ્ત પુરુષની જેમ સૌથી પહેલાં ચારણ મુનિ પ્રત્યે સ્નેહ પ્રગટ્યો છે, એ શરણભૂત લાગ્યા છે, શરણું સ્વીકાર્યું છે, અને ત્યાર પછીથી એમને વિનંતી કરાઈ છે કે આપ આપના જ્ઞાનના પ્રકાશ વડે અમારા જીવનમાં આ જે ઘટનાઓ થઈ રહી છે એના મૂળમાં કઈ ઘટનાઓ છે કે જેના કારણે આજે આ પરિસ્થિતિ દુર્દૈવ રૂપે અમારા જીવનમાં આવી, એવું જણાવવા કૃપા કરજો. વિનય છે ત્યાં ઘણી બધી વસ્તુઓ ઓટોમેટિકલી પામી શકાય છે. અને આ ચારણ મુનિ એમને કથા સ્વરૂપે વાત કરી રહ્યા છે કનકોદરી અને લક્ષ્મીવતીની. આપણે ત્યાં સુધી સાંભળ્યું કે કનકોદરીએ ભગવાનને નગરની બહારના ઉદ્યાનની બાજુમાં રહેલો ઉકરડો અને ઉકરડાની બાજુમાં પગથી ખોતરી અને ખાડો પડાવી અને ખાડાની અંદરમાં ભગવાનને પધરાવવામાં આવ્યા કનકોદરી દ્વારા. એને દ્વેષ હતો લક્ષ્મીવતી પ્રત્યે, પરંતુ એ દ્વેષના પ્રવાહમાં જે ચેષ્ટા થઈ એણે આશાત ના કરી તીર્થંકર પરમાત્મા દેવની, 3 લોકોના નાથની. પાછળથી અવાજ સંભળાયો અને તરત જોયું કે કોણ છે, કોણે મને આ કૃત્ય કરતાં જોઈ લીધી. એવી ભયની લાગણી, ભયની ગ્રંથિ અંદરથી પ્રગટી, એ પણ તીવ્રતમ સ્વરૂપે. બહુ જ ભય સાથે પાછળ વળીને જોયું અને વળીને જોતાં ખ્યાલ આવ્યો કે આ તો સાધ્વીજી ભગવાન છે, જેમના દેહ ઉપર પરમાત્મા તત્વનો એક સરસ મજાનો પટ્ટો પથરાયો છે. એવા ઉજળા વસ્ત્રોવાળા સાધ્વીજી ભગવંતો, અને ઉજ્જવળ વસ્ત્ર સાથે ઉજ્જવળ હૃદય પણ હતું જેમનું. એવા આ ગુરુની કનકોદરીને તરત કંપન ઊભું થયું, મુખ નીચું થઈ ગયું લજ્જાથી. એક તો અહેસાસ હતો કે હું જે કરું છું એ ખોટું કરું છું, અને એમાં બીજું હવે એ ભય પ્રગટ્યો કે મેં જે ખોટું કર્યું એ કોઈકે જોઈ લીધું, અને એમાં પણ આ તો પૂજ્ય તત્વ છે. કનકોદરીનો એક પર્યાય બગડ્યો હતો, એની યોગ્યતા નહોતી બગડી. બહુ જ મોટો ડિફરન્સ હોય છે આ. આપણે બગડીએ અને પર્યાયને બગાડીએ ને ત્યાં સુધી હજી એકવાર ક્ષમ્ય છીએ, પણ એ પર્યાયને એટલો બધો બગાડતા રહીએ અને એટલા બધા દિઠ્ઠ થઈને બગાડીએ કે આપણી યોગ્યતા બગડી જાય, તો પછી આપણને તારનારું કોઈ હોતું નથી. ગોભદ્રના જીવે બ્રાહ્મણના ભવની અંદરમાં દીક્ષા લીધા પછીથી
પેલા બાળમુનિને દેડકી મારી નાખી આવું બોલવામાં એમને જે ક્રોધ પ્રગટ્યો હતો એ ક્રોધ એ એમનો પર્યાય બગાડ્યો, અને પર્યાય બગડ્યો તો ભાવ પણ બગડ્યો. બીજા ભાવમાં પણ એ જ ક્રોધ આગળ વધ્યો, ત્રીજા ભાવમાં દ્રષ્ટિવિષ સર્પ થયા, પણ બધાએ પર્યાય બગાડ્યો હતો. અંદરની યોગ્યતા એમણે ન બગાડવા દીધી, અને એના કારણે આ યોગ્યતાએ વર્ધમાન સ્વામી ભગવાનને સ્વયં ખેંચ્યા. અને જે સાધના કાળમાં પ્રભુ એક શબ્દ ન બોલે એ સાધના કાળમાં પણ પ્રભુ પાસેથી કેટલાક શબ્દો બોલાવડાવ્યા. એનું મૂળ કારણ ચંડકૌશિકના પૂર્વભાવમાં એમણે પકડી રાખેલી યોગ્યતા. આ વાત આપણે પણ સમજવી જ પડશે. પર્યાય બગડે, ઉદય આવે અને આપણી માનસિક સત્વની ધારા ન પણ હોય, આપણે બગડી જઈએ, આપણને આવેશ બી આવી જાય, આપણે જેમ તેમ બફાટ બી કરી લઈએ, કોઈ ખોટું વર્તન બી કરી લઈએ, બધું થઈ શકે. પણ આ બધા દ્વારા બગડે છે પર્યાય આપણો, એક ટેમ્પરરી ફેઝ બગડે છે. પણ અંદરનું જીવદળ જો બગડતું થયું, એની ગાંઠ વળી ગઈ, એ સાચું છે એવો સ્ટેમ્પ લગાડી દીધો, અને એ જ કરવા જેવું હતું, સામો આ જ લાગનો હતો, આવા વિચારો ફરીને ઘૂંટાયા પ્રસંગ પછીથી, તો ધીરે ધીરે યોગ્યતા બગડે, અને જેની યોગ્યતા બગડે એને ભગવાન પણ તારી ન શકે. અહીંયા કનકોદરીએ યોગ્યતાને પકડીને રાખેલી, એ એના જીવનનું સૌથી મોટું જમા પાસું. અને એ યોગ્યતાને ઉદ્દેશીને સાધ્વીજી ભગવંત બહુ જ કોમળ શબ્દો દ્વારા, એકદમ મધુરી ભાષામાં, મીઠી ભાષામાં, કોઈ પણ જાતના આવેશમાં આવ્યા વગર એ કનકોદરીને કહે છે કે પરમ કૃપાળુ પરમાત્માની પ્રતિમાને તે ઉકરડામાં દાટીને કેવું ભયાનક પાપ બાંધ્યું છે એનો તું જરા વિચાર કર. આ જીવનમાં પણ તારે આના માઠા પરિણામ ભોગવવા પડશે, તો પરલોકમાં તો આનું જે પરિણામ આવશે એ ત્યારે તારાથી સહ્યું પણ નહીં જાય. કનકોદરીનું મુખ શરમથી નીચું ઢળી ગયું. અંગૂઠાથી એ ધરતીને ખોતરવા લાગી, કારણ કે એની પાસે કોઈ જવાબ ન હતો. એની પાસે ન બોલવાની હામ હતી, ન શબ્દો હતા, કારણ કે સાધ્વીજી ભગવંતોના એ પવિત્રતમ શબ્દોએ, એ મીઠી વાણીએ અને એ હિતની ધારાએ એની અંદરની મલિનતાને ધોઈને સાફ કરી નાખી હતી. આપણને બહુ જ સરખું હોય દરેક વ્યક્તિને ટોકીને સુધારવાનો. આ સાધ્વીજી ભગવંતે જે કૃત્ય કર્યું છે, જે રીતે કૃત્ય કર્યું છે, આ એને આદર્શ સામે રાખવું જોઈએ. સામો વ્યક્તિ અગર ક્યારેય પણ સમજશે તો એ આપણા શબ્દોથી નહીં, આપણા જ્ઞાનથી કે આપણા ટોકવાથી નહીં, આપણી હિતની ઉપદેશની ધારાથી. જે પણ કહીએ એ હિતની ધારાથી કહીએ, જે પણ કહીએ એ મધુરી ભાષામાં કહીએ. સત્ય ક્યારેય કડવું હોતું નથી, આ સિદ્ધાંતને જીવનમાં સ્વીકારીએ. જૈન શાસનની માન્યતા પ્રમાણે સત્ય ક્યારેય કડવું ન હોય. કડવું હોય તે સત્ય ન હોય. કેમ કડવું હોય? કોઈને દુભાવવા બેઠા છીએ? સૌથી મોટું પાપ આ જગતનું એ છે કે કોઈ વ્યક્તિ આપણા કારણે દુભાય, કોઈ તત્વ અજીવ આપણા કારણે દુભાય, અને પછી આપણે બીજી બાજુ એમ કહીએ કે સત્ય કડવું હોય. ઠપકારીએ ત્યાં સુધી લોકો સમજે નહીં. કયો માર્ગ આપણે ઊભો કરવો છે? સામા જીવને આપણા પ્રત્યે દુર્બુદ્ધિ સૂજે એ લેવલ સુધી આપણે એને ટોકી અને એને હેરાન કરી દેવો છે? તું આવો છે, તું આવો છે, તું આવો છે. અરે ભાઈ, એ છે એવો, વાત સાચી, પણ એવું એને કહેશો તો આ ક્ષણે આ પર્યાયમાં એનો કશાય એને સ્વીકારવા દેશે? આ રીતે ન કહેવાય. દરેક કાર્યની એક પદ્ધતિ હોય, એ પદ્ધતિ પ્રમાણે આપણે કરવું જોઈએ, અને એ પદ્ધતિ ન ફાવતી હોય તો ન કરવું એ હિતાવહ છે. સામો અશુભ કરે ત્યાં સુધી વાંધો નથી, પણ સામાને હવે તો હું જે કરું છું એ જ કરીશ આવા ભાવ સુધી લઈ જવું એ સૌથી ભયાનક કૃત્ય છે. અહીંયા સાધ્વીજી ભગવંતે કનકોદરીને એટલા મીઠા શબ્દોથી કહ્યું અને વિચારવા પ્રેર્યા. કેટલી સરસ વાત! બધો ઉપદેશ હું ના આપું, હું જ્ઞાની નથી. આ રિયલાઇઝ કરાવવા કીધું એને કે જો વિચાર કર, તારી અંદરમાં જે જ્ઞાન રહ્યું છે એ જ્ઞાનને પૂછ, તારી અંદરમાં રહેલા ભગવાનને પૂછ કે તે જે કર્યું એ બરાબર છે. કનકોદરીનું હૃદય કોમળ બની ગયું. હવે એને પોતાની ભૂલ સમજાય છે, અને તરત જ એ પ્રત્યુત્તર સ્વરૂપે ઉકરડામાં દાટેલી પ્રતિમાને ભગવાનને બહાર લઈ લે છે. તરત જ
કરંડિયામાં એને પાછું મૂકી દે છે જે પુષ્પનો કરંડિયો લાવ્યા હતા. સાધ્વીજી ભગવાનને વંદના કરે છે, માફી માંગે છે. શબ્દોની કોઈ વ્યવહાર શબ્દોનો થતો નથી. જરૂરી નથી કે સામો વ્યક્તિ શબ્દો બોલીને માફી માંગે તો જ એને માફી માંગી કહેવાય. જરૂરી એ છે કે એના વર્તનમાં ફરીવાર આવું કૃત્ય નહીં થાય એવું કમિટમેન્ટ આવે. સોરી શબ્દને એટલો બધો હલકો બનાવી દીધો આપણે, મિચ્છામી દુક્કડમને એટલું બધું સામાન્ય બનાવી દીધું આપણે કે આપણે બોલીને છૂટા થઈ જઈએ. કોઈ કમિટમેન્ટ આપવાની વાત નથી હોતી. મારાથી ભૂલ થઈ, મિચ્છામી દુક્કડમ, બીજી વાર આવી ભૂલ ન થાય એવું ધ્યાન રાખીશ. આવો મનમાં ભાવ જો નથી પ્રગટતો તો આવા મિચ્છામી દુક્કડમો આપીને આપણે શું કરવું છે? શબ્દોનો, વાણીનો વ્યાભિચાર. કનકોદરી ઉદ્યાન તરફથી વળી પોતાનો રથ જ્યાં હતો ત્યાં ગઈ. સુલેખા એની રાહ જોઈ રહી હતી. સુલેખાના મનમાં ભય પણ હતો અને ઉત્સુકતા પણ હતી. કનકોદરીની પ્રતીક્ષા કરતાં કરતાં જેવી અને કનકોદરીને આવતી જોઈ તરત જ નીચે ઉતરીને ઝડપથી એની પાસે ગઈ અને પૂછ્યું, કેમ, કામ સફળ થયું? સુલેખાએ 1 વાર, 2 વાર, 3 વાર પૂછ્યું. કનકોદરીના મુખ ઉપરનો ભાવ એ કંઈ જ કહેવા તૈયાર નથી. અને રાત્રિનો આ નીરવ અંધકાર, ગાઢ અંધકાર એ સુલેખાના મનની અંદરમાં અજંપો જન્માવે છે. કનકોદરીએ તરત જ એક પણ શબ્દ બોલ્યા વગર નગરનો રસ્તો લીધો. સુલેખાને શંકા ને કુશંકા થતી જાય છે. એ કનકોદરીની પાછળ પાછળ જ જઈ રહી છે. રાજમહેલમાં દીવાઓ પ્રગટી ચૂક્યા હતા. કનકોદરી પોતાના મહેલમાં તરત પહોંચી કરંડિયો મૂક્યો. કરંડિયો મૂક્યા પછીથી ચિત્તની અંદરમાં વિહવળતા સાથે રુદન શરૂ કરે છે. સુલેખા તો આ બધું જોઈ જ રહી છે. એને વિટનેસ જ કરવાનું છે. કારણ કે એ પોતાની જે પોતે જેને સખી માની છે એના પ્રત્યે પૂજ્ય ભાવ અને આદર ભાવવાળી છે. એટલે એને કોઈ ચંચુપાત નથી થતો મનમાં કે હું આ બધું પૂછી લઉં ને હું બધું સમજાવી લઉં. કંઈ જ નહીં. એને એની પોતાની સ્થિતિ ખબર છે, એને પોતાની કક્ષા ખબર છે. કક્ષા પ્રમાણેનો વ્યવહાર એ એની ઔચિત્યની ધારા છે. એ રાત્રિ પૂર્ણપણે એક પણ શબ્દના વ્યવહાર વિના રુદનમાં નીકળી. બીજે દિવસની સવાર થઈ. તાત્કાલિક ધોરણે કનકોદરી એ લક્ષ્મીવતીના મહેલમાં પહોંચી. આ બાજુ લક્ષ્મીવતી તો અત્યંત વિહવળ છે. ચોકીદાર, દાસીઓ, રાજા સ્વયં બધા જ ચિંતામગ્ન છે. કારણ કે લક્ષ્મીવતીએ ભગવાન ન મળે ત્યાં સુધી ખાવા પીવાનું ત્યજી દીધું છે. અને એ જિનાલયની અંદરમાં પંચપરમેશથી ભગવંતના ધ્યાનમાં લીન છે. લક્ષ્મીવતીના મહેલની અંદરમાં લક્ષ્મીવતી ન મળતા કનકોદરી સીધી ત્યાંથી ગઈ જિનાલયમાં. જિનાલયમાં દાખલ થઈ. હાથમાં કરંડિયો લઈને આવી છે. લોકો એવું વિચારે છે કે આ કનકોદરીને ખ્યાલ નથી લાગતો કે ભગવાન નથી, આ પુષ્પ કોની માટે લઈને આવી છે. અને લોકો એની ભક્તિ પ્રત્યે વિચારણાઓ કરે છે કે આ ઉત્કુટ ભક્તિ કેવી, કેટલી સરસ ભક્તિ કે ભગવાન નથી તો પણ એક લાવે છે. કે પછી આને મૂર્ખામી કેવી કે જાણી કરીને એ લાવે છે કોઈકને બતાવવા કે જુઓ મારામાં ભક્તિનો આવેગ છે. લોકો છે, ટોળું છે, એને મગજ ન હોય એટલે એ પોતાની રીતે વિચારી રાખે ને બોલી રાખે. કનકોદરી જિનાલયમાં એન્ટર થઈ. લક્ષ્મીવતી પ્રભુના ધ્યાનમાં લીન છે. આલંબન સ્વરૂપ કોઈ ભગવાન સામે નથી અને તેમ છતાં પણ એને અંદરમાં રહેલા ભગવાનને આલંબન બનાવી અને માને પરમાત્માના દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ આવું પણ લઈ અને પરમાત્મા ભક્તિથી પ્રેરાઈ અને ત્યાં બેઠા છે. આગલા દિવસની મધ્યાહનથી થયેલી આ પ્રક્રિયા શરૂ થઈ એ છેક આજે બીજો દિવસની સવાર થવા આવી. કનકોદરીએ કરંડિયો બાજુમાં મૂક્યો. લક્ષ્મીવતીની બાજુમાં ગઈ. લક્ષ્મીવતીને સ્પર્શ થયો એટલે તરત એની આંખ ખુલી. જેવી લક્ષ્મીવતીની આંખ ખુલી એટલે તરત જ એ લક્ષ્મીવતીના ખોળામાં માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે રડવાનું એને શરૂ કર્યું. લક્ષ્મીવતી સમજી નથી શકતી કે શું થઈ રહ્યું છે. એને કનકોદરીના આવા વ્યવહાર, આવા વિચાર જે એના મનમાં ઘણા વખતથી ચાલતા હતા એનો અણસાર પણ નથી. કરંડિયામાં રહેલા ભગવાન એને કનકોદરીએ સિંહાસન પર આરૂઢ કર્યા.
લક્ષ્મીવતી અવાચક બની ગઈ, પણ એક પણ શબ્દ ઉચ્ચારતી નથી. સ્થિતપ્રજ્ઞ છે, ગંભીર છે અને કદાચ એમ કહીએ કે ધર્મનિષ્ઠ છે. કારણ કે ધર્મનિષ્ઠતાનો પાયો જ એ છે કે કોઈ પણ વાતને ઉતાવળે તરત જ સીધું ફીડબેક કે રિસ્પોન્સ ન આપી દેવાય. આપણે ત્યાં છે ને રિસ્પોન્સ આપવાની છૂટ છે, રિએક્ટ કરવાની છૂટ નથી. અને આ ડિફરન્સ આપણે સમજવો જોઈએ. કોઈ પણ વસ્તુનો રિસ્પોન્સ હોય એની સામે અભિવ્યક્તિ હોય કે અચ્છા આવું છે એમ, આ અભિવ્યક્તિ હોય. પણ એ રિએક્ટ ન કરાય કે સીધો તાત્કાલિક એને એવી રીતે છણકો કરીને જવાબ ન આપી દેવાય કે એને એવું લાગવા લાગે કે મેં બોલ્યું એ જ ખોટું કર્યું. આવું ન થાય. લક્ષ્મીવતી ગંભીર અવસ્થામાં જે પણ ઘટના બની રહી છે એને ફક્ત અત્યારે જોઈ રહી છે. અને જેવી એ પ્રતિમાજીને જોઈ અને આને રડતી જુએ છે કનકોદરીને, અને તરત જ પહેલો શબ્દ પૂછે છે એના માથે હાથ ફેરવીને, બેન આ શું કરો છો? અને પોતાના બે હાથેથી કનકોદરીના મુખને પોતાના હાથમાં લીધું. કનકોદરી બોલી જ નથી શકતી કંઈ પણ. એનું હૈયું તો આ દારૂણ પાપના પશ્ચાતાપની અંદરમાં રુદન કરી રહ્યું છે. એના મુખ ઉપર શોક છે, ગ્લાનિ છે, ખેદની રેખાઓ છે. એની આંખમાંથી આંસુની ધારા છે. લક્ષ્મીવતી કંઈ પણ બોલ્યા વગર સૌ પ્રથમ એના સ્વભાવ મુજબ એણે જે પરમાત્માની ભક્તિને પચાવી છે એ પચાવેલા સ્વભાવ મુજબ એના માથે હાથ ફેરવી રાખે છે, એને પંપાળી રાખે છે. અને કેટલીક ક્ષણો ગયા પછીથી એને બહુ જ શાંતિથી પૂછે છે, બેન આટલું બધું દુઃખ શા માટે? કનકોદરીને એને પોતાની સામે બેસાડી, એની રડતી આંખો લૂછી, એની સામે મીટ માંડી અને ફરી એને પૂછ્યું, કેમ આટલું રુદન? અને કેટલીક ક્ષણો વીત્યા પછીથી, સાંત્વનાનો વરસાદ વરસી ગયા પછીથી હવે કનકોદરી ડુસકા લેતા લેતા કહે છે કે મેં ઘોર પાપ કર્યું છે. લક્ષ્મીવતી કંઈ જ ડિસ્ટર્બ નથી કરતી. એ ફક્ત એને સાંભળી અને એને સ્કોપ આપે છે કે તું તારી વ્યથાને ખાલી કર. અને મોટા સ્વરે રડતા રડતા અહીંયા કનકોદરી એને કહે છે કે ભગવાનને મેં ઉપડાવી લીધા હતા અને આવું કહી અને ફરી રુદનની ધારામાં આવી જાય છે. સમાચાર વાયુવેગે નગરમાં પ્રવેશી ગયા હતા બધાના કાનની અંદર. એટલે આખું મંડળ, રાજ્યનું પ્રતિનિધિ મંડળ, રાજા, અમાત્ય, દાસદાસીઓ, ચોકીદારો બધા જ ભેગા થઈ ગયા હતા. લક્ષ્મીવતી આખી પરિસ્થિતિને કળી ગઈ, સમજી ગઈ. એટલે એણે સૌથી પહેલાં તાત્કાલિક ધોરણે રાજા સિવાયના તમામ વ્યક્તિઓને જિનાલય ખાલી કરવા માટે આદેશ આપ્યો. આ શું કરુણા છે! ભગવાનની ભક્તિ એ જીવનમાં કેવો સ્વભાવ લાવે એનું આ ઉદાહરણ છે. કનકોદરી જેણે ખોટું કર્યું છે, પોતે જેના કારણે ગઈકાલ બપોરથી લઈ અને ભૂખી છે, એ કનકોદરીનું કોઈ પણ કૃત્ય એ એની માટે નીચા જોણું ન કરાવે એવો સૌથી પહેલો વિચાર અને સૌથી પહેલું ડગલું આ કે પહેલાં લોકોને બહાર કાઢો. આ ધર્મ છે. આપણને ઘણી બધી વાર એવું લાગે કે ઓહો આ તો બહુ સરસ કર્યું છે, પણ આ પાયો છે એ સમજીએ. અને નથી આવતો ત્યાં સુધી બહુ જ સ્પષ્ટપણે આપણે માનીને ચાલીએ કે ત્યાં સુધી આપણને ધર્મી સમજી પણ ન શકીએ અને ધર્મી તરીકે આપણે સાંભળવું પણ ન જોઈએ કે કોઈ આપણને ધર્મી કહે. સામા આત્મા પ્રત્યે આટલો મૈત્રીભાવ ન જાગતો હોય અને એને આમાં ફક્ત આપણને એક શત્રુ દેખાતો હોય તો આપણી કરેલી પૂજાઓ એ આપણને માયકાંગલા પુણ્ય સિવાય કંઈ જ નહીં આપી શકે. મોક્ષ તો બહુ જ દૂરનો વિષય છે અને કદાચ અસ્તિત્વમાં જ નથી એવો વિષય છે. આપણું મન જ્યાં સુધી કોમળ નહીં થાય ત્યાં સુધી ધર્મનું એક પણ પરિણામ આપણને અડશે પણ નહીં. આ મનની કોમળતા છે. સામા જીવ પ્રત્યેનું આ એક ઝરણું છે મૈત્રીનું કે જે સૌથી વધારે આવશ્યક છે. આપણે એમ કહીને છટકી ન શકીએ કે હવે ભાઈ તો આપણા ભાગ્ય જ આવું છે અથવા આપણો સ્વભાવ આવો છે, શું કરીએ એમ નહીં. જો આવી લાચારી અને દીનતા જ દેખાડવી છે તો ધર્મના ક્ષેત્રમાં આવ્યા કેમ? પરાક્રમ ફોરવવું જ નથી, માનસિક સત્વ ફોરવવું જ નથી, તો બહારથી શરીરના કેટલા સત્વને ફોરવી અને આપણે સંતુષ્ટિ મેળવવી છે કે પછી ભ્રમ ઊભો કરવો છે.
માનસિક પરિવર્તન એ જ ધર્મ હોઈ શકે. બહારના પરિવર્તન એ ધર્મનો માર્ગ હોઈ શકે, ધર્મ ક્રિયા હોઈ શકે, પણ ધર્મ એ તો માનસિકતા બદલાવવાની જ એક આખી ધારા છે. એ માનસિકતા બદલાવવાનો આશય નથી અને ફક્ત બહારની પરિસ્થિતિઓ, બહારની વૃત્તિઓ અથવા બહારની પ્રવૃત્તિઓ બદલાવવાનો આશય છે, તો આપણે ચોક્કસપણે આંખ બંધ કરી અને જાત સાથે બેસવાની જરૂર છે કે આપણે જે કરીએ છીએ એ બીજું કંઈ પણ હોઈ શકશે, પણ ભગવાનનો ધર્મ નહીં હોઈ શકે. લક્ષ્મીવતીની આ ઉદારતા, એનાથી કનકોદરીના મનમાં જે પશ્ચાતાપ પ્રગટ્યો હતો એ વધુ ને વધુ દ્રઢ બન્યો. એની વૃત્તિમાંથી તમામ મલિનતા દૂર થવા લાગી. અને લક્ષ્મીવતી એક શબ્દની અંદરમાં બહુ જ સહજ રીતે કનકોદરીને આંખ એની લૂછી એના મોં ઉપર હાથ રાખી અને એક શબ્દ કહે છે, બહેન, તારો દોષ નથી. કર્મને આધીન જીવ આવું ક્યારેક કરી પણ બેસતો હોય છે. શું આ શબ્દો, શું આ આશ્વાસન! લક્ષ્મીવતી અને આપણી પોતાની જાત, એની તો આ રાણી હતી, રાજાની એટલે પોતાની સોતન કહી શકાય એ કક્ષાની વ્યક્તિ. આપણા તો સગા દીકરાઓ, સગી માતા, સ્વજનો, સાવ નજીકના વ્યક્તિઓ, ઘરના કામ કરનારા વ્યક્તિઓ, એ બધા માટે પણ આશ્વાસનનો આવો મીઠો શબ્દ, સામાએ ભૂલ કરી હોવા છતાં, અપરાધ કર્યો હોવા છતાં પણ આપણી કક્ષામાં આવે છે કે નહીં, એ ચકાસવા માટે કમસે કમ આપણે એક દિવસ લઈએ અને આગળની ધારામાં આ ચકાસણી કર્યા બાદ આગળ વધીએ. કારણ કે ફક્ત સાંભળતા રહેવું એ યોગ્ય નથી, એ પર્યાય છે. આપણે યોગ્યતાને ખીલવવા માટે સાંભળવું છે, કારણ કે એ જ ધર્મકથા હોઈ શકે જે ધર્મ પ્રગટાવે. અંદરનો આપણો સૌનો આત્મા એવા ધર્મ તરફ આગળ વધે, એવી શુભ મંગલ કામના સાથે ફરી આવતીકાલે મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.